ભાભી આ સગનો શા હશે? આમ તો જો કેટલી બીકણ છે, આ ધોકો લઈને આવી બોલ. તે મારી માં જોયા તારો જનાવર બધા હોય કે ખબર ન પડે. તું તો આમ શીખી ગાલ સગના કરો મને તું માર ખોરી કોક આગળ. એ પણ ભાભી બેકારો કરી માને એ કોઈને નહીં ખબર પડે. આ ખડીમાં કોઈ માણા જ ન હોય, આપણને કોઈ ભારે જ નહીં. ભાભી તું કેવી મારી વાલુડી ભાભી હો. હું સગનાને કેટલો પ્રેમ કરું અને તું મારા હારે મને મળવા લઈને આવી. એ ભાભી હું હે ને મારા ભાઈને કોઈ દી નહીં કહું કે તું મારા હારે અહીંયા આવી હતી ખડીમાં. એ અરે ફટોડી થામા એ મોટા મોટા ખડીમાં દીપડા રીએ હે તારા ડોહા. હું કીધું ભાભી? હાસ કાયા દીપડા રહે હે? હા એલી તો કે સાસુ કા દીપડા રે તે ખોટું ખોટું કેતી સાસુ લેવા લીધો એ હાટું લીધો જ ને. એ ભાભી એ આપણે આમ સગનું હશે. હાલ કાયા કાયા અહીંયા વિયો જઈ. હાલ તું મારી માં સગનો કજાન બીક મને કેટલી લાગે છે. હાલ સગના એ ઊભી મને ક્યાં છે સગનો ઊભી મત થોડી દસ અહીંયા. પણ ભાભી સગનાએ મને આ ખડીમાં જ કીધું તું. સગનો શ્યાં હશે? આટલામાં છે કશે હાલું ને એનકા સગનો કેવા કેવામાં મળવા બોલાવે છે. બીકે એવી લાગતી હોય. ભાભી એ નો કઈ રે તારું ડો હાલે કઈ જનવા છે નાનું ઈડું કઈ કોઈ કોઈ કઈતું જ ન કોઈ. હાલ નીકળ મત સગનો કરતી કે સગનો દેખાતો નથી. આમ કોઈ જ બોલાવાય. આ ઘરની મારીમાં કેવી કહેવાય. રોજ આની હારે હું બર્તન લેવા આવું છું, પણ આજ મારા હારે બર્તન લેવા ન આવી. અને બે હાથને ને એ પેલા વ્યૂઝ આવું નખાય દીપડા ને એવું આવે છે. અને દીપડા નું આવે એટલે મને તો બહુ બીક લાગે છે. એ મારા બાપ પેલા સગનો જો અને પછી રેખલી અને એની ભાભી હોતે ને જો રેખલી ને સગના લફરું તો હશે, નક્કી લફરું દશે એવું મને લાગે છે. પણ આ તો એને હારે નારી ભાભી હોત કેવી કૂદે છે. લાય રેખલી બાપાની ને કહું. લા 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 ઓય પપ્પા એલી પણ તે ભલામણી મને બીવાડ દીધો ગાંડી. એ સગના એ તારું ઓગું આવવામાં કોઈ દી મળવા બોલાવાય? હું માંડ અહીંયા પોગી એકી. એ ગાંડી એ આવા મળવા તને હું ન બોલાવું તો તારો બાપો કેટલો ભૂંડો ખબર છે. સાંઈક આપણને ભારી જાય ને તો મને તો ટાંગા વગેરેનો કહી નાખે ઘડીકમાં. હે મારી જાનુડી તું આટલી બધી ખડીમાં તું એકલી આવતી રહી? સગના હું એકલી નથી આવી. મારા ભાભી મારા હારે આયા હે. મારા ભાભી ઓલા પણ ઊભા હે. એલી જાનુડી આ તારી ભાભી બાલુડી કહી તો નહીં દે ને કોઈને? એ ના સગના એ મારા ભાભી તો બહુ જ સારા હે. મારા ભાભીને મેં કીધું મને એકવાર માર ભેગા આવો. તરત મારા ભાભી મારા હારે આયા. પણ સગના અહીંયા મને બહુ જ બીક લાગે છે. એ વશમાં કાંઈક જનાવર હતું ને મારું તો હૈયું થક થક થતું હતું. આજ પછી આવવામાં મળવા ન બોલાવતો હો. કઈ ક્યાં તો રાજકોટ ફિલ્મ જોવા જવાનું થાય તો તું હારે આવી ખરી? એ હા સગના હું મારા ભાભીને કહીશ ને એટલે આવશે મારા હારે. બી જઈ ગાંડી એવું તો આયા નીકળ્યા રાખે. બહુ બીકણતું તો. હે એલી મારી જાનુડી તારી ભાભી અહીંયા એકલા ઊભા છે તે એને બીક નહીં લાગતી હોય? એ સગના મારા ભાભી મારા જેવા થોડાક બીકણ હે. મારા ભાભી તો સિંહણ જેવા હે. ધોકો લઈને ઊભા હે આવડો મોટો. ન હોય તો ન બીવે. હે મારી જાનુડી હવે તું અહીં એકલી બેસ હું હમણાં આવું હો. એ ના સગના મને તો બહુ બીક લાગે. હું આ એકલી નહીં રહું. એ મારી જાનુડી પણ કાંઈક મારું સમજ ને એ મારે હું હમણાં આવું. એ હોને સગના હટાવજો મને બહુ જ બીક લાગે. અરે જો એવું હું પાછો આવું. સગના આગો ન જાતો. એ વો અરે ટપુડા મારી છોડીનું નક્કી કરેલ છે અને તારો છોકરો આવી ભયંકર ખડીમાં લઈ અને મારી છોડીને વિવાયો.
મારી વાત કાન ખોલીને સાંભળી લે જવેના હું ટાંગા ભાંગી નાખીશ કહું છું પાડી દેવા એ દેખારો કરમાં કહું છું એ હેઠો માર વાયા થશે તો હું તોડી જઈને એકું તારો ડો એ દેખાડો કરો માં તમારો બાપ દીપડો આંકો ટાંકીને મોઢું ફાડે છે. એ હેઠો મરીને દીપડો તને ખાતા ખાશે તું મને મારી નાખી એ રૂપાળી તું સો મોટા હામું જોઈને પીસો ચા અમારી સોડી રેખલી ની જા છે એ આનકોથી આમ જાતા મે ભાર્યા. એ તો હાલ મોર તમારે જાવું જાવ મારે ઈલ બચ્ચા ને આવો ભાઈ મને દીપડો ખાઈ જાય લે આ જો સોટલી એ હાલો રૂપારી એ ભલે જો જો છાનામાના હાલજો દીપડો કુરકરિયું કરે છે જો ટપુ દીપડો આવ્યો ને તો આપણી તો ખેર નથી ભૂજાઓ હરવા અડધી કલાક થઈ તો સગનો કેમ નહીં આવ્યો હોય? આમાં આટલી બધી થોડીક વાર લાગે? સગના હા હો મન બીક લાગે રેખલી હજી આવી નહીં બોલ કલાક થઈ અને આ ડિયાથમમાં આવ્યો ને હજી આવી નહીં અને દીપડો આવ્યો ને તો મને આખી હજમ કરી દેશે. રેખલી એ સગના મારે તને એકે ઉતર દેતા નથી. મારે વાંહે જવું જોઈશે જીઓ ક્યાંય રેખલી હે રેખલી આ રેખલી આ ક્યાં છે સગના? ભાભી તો જાઓ રેખલી બોલી ખરી આ રેખલી કઈ કઈસે ખરું માજાનું જાનવર કઈ જોઈ જા રેખલી કઈ કઈસે ખરું આવા ચાલે છે શું હોય છે ખબર રેખલી સગનો હશે કે નહીં વઈ ગયો છે રેખલી સગના તો હા હો મને બીક લાગે સગનો જાય છે માર ભાભી ન જડતા આધી આ માયો ફોન કરતા નું આવી હોત તો સારું હતું. સગના હે રેખલી આ લે આ મારી જાનુડી શા વઈ જઈ પણ એનોય વાંક નથી નીમ ક્યાં ભાગી ગયો છે પણ હું શું કરું જ્યાં હું અંગવા બેઠો અહીંયા અજગર આવીને પડખે નીકળ્યું કેટલી ઘડી અજગર જ્યાં હું જતું ત્યાં સુધી કાંઈ મારે હવાય નહીં હવે શા મારે મારી જાનુડીને ગોતવા જવું વહી તો ન જઈ હોય આ માગી જઈને ભાભી યાર બેઠી છે લાઈન કાજઈને ગોતું હે રેખલી હે મારી જાનુડી હે રેખલી બટા રેખલી આ તો મારા હારાડી મારે ખોટું બોલવું જશે મારે આવી જશે આ કોણ ઇંધના કાપે આ તો બાલુ બહુ મારી સોડી શા છે મારી રેખલી ક્યાં છે એ હું તો ઈંડના કાપા કેલું નહીં માર હારે જ ના આવી હવે ખોટું બોલો માં જોખી તમારી હારે એવાના વાવડ છે એ મારી માં હાસુ બોલ ને હાસુ ખોટું હું કામ બોલે નકર હે ને ફોન ઉપાડું છું મારી પાર દઈશ. પણ આવી તી પણ ક્યાં જઈ મને નથી ખબર હું આ બટર કાપા રીતે વઈ જઈશ. હે ભગવાન હવે આ મારે ક્યાં ગોતવા ટપુડા જો તારો સગનો મારી છોડીને લઈને વયો ગયો છે ને તો હું તારા ટાંગા ભાંગી નાખીશ. મારો સગનો રહ્યો ને કોઈ દી લઈને નો જાય. મારો સગનો ને મેં વાડીએ કાઢ્યો વાડીએ. હવે વાડીના દીકરા આમ તો જો આ મારી છોડીને મારે ક્યાં ગોતવી
અરે એક તો આ ખડીમાં જનાવરનો પાર નથી, ક્યાંક મારી રેખલી દીપડાનો કોળિયો ન બની જાય. એ સાનો રહી જા સાનો, નાનજીડા રેખલીને કાંઈ નહીં થયું હોય કાંઈ. કાંઈ ન થયું ના દીકરા, આ બધું તારા સગનાના કારણે જ થયું છે. તારા સગનાના જ કારણે આ તને હું જીવતો નહીં મેલું. મારા સગનાના કારણે શું થયું છે? મારી હારે બાધા આ કામ તારા સગનાના છે. મારી છોરીને ખડીમાં ગાયબ કરી વેજો, પણ હું તને તારા બીજા કટીને કિસ કસો. ખબર પડે પડ્યો ખબર નહીં. વાયલો હું થાય એટલો બધો. એ નાનજી દાદા બાજુ નથી, આ દી આથમ આયો કાયકા રેખલી ગોતી લે નકર દીપડો ઉપાડી જાય. એ હાલો, એ શા મારા મળ્યું હતી. હાલ ટપુડા, આજ મારી છોરીને કેવી એટલું ગોતાય, નકર મારા જેવો ભૂંડો નથી. એ ઉભો રે ટપુડા, એ ઉભો મારી હારું છે અહીંયા તારો બાપો. સાને માન્યું રીજો, હમણાં વયા વળ્યું આ મેર યાર ઉકળાવીશ તું. એક તો મારી છોરી છે જડતી નથી.